હર હર મહાદેવ જય ગિરનારીના નાદથી ગિરનારની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો। 1972થી શરૂ થયેલી દૂધધારા પરિક્રમા આજે પણ અવિરત છે। ગિરનારની 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકોએ શ્રદ્ધાભેર ભાગ લીધો। આશરે 100 થી 150 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો। ભવનાથ સ્થિત ઇટવા ગેટથી શરૂ થયેલી આ ગિરનારની પરિક્રમા ઝીણા બાવાની મઢીમાં આવેલા સરકડિયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિરે પરિક્રમા પૂર્ણ થશે। આ રૂટ પર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવશે, જેમાં માલધારી સમાજના લોકો અને અન્ય લોકો પરિક્રમા કરવા જંગલ તરફ રવાના થયા। નોંધનીય છે કે આજથી વર્ષો પહેલા એટલે કે 1972માં જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો। તે સમયે લોકોએ જંગલમાં પરિક્રમા કરી હતી। રૂટ પર આવેલા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી। બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, ત્યારથી જ આ શ્રદ્ધા ચાલી આવે છે। છેલ્લા અંદાજે 70 વર્ષથી ભગવતીદાસ બાપુના માધ્યમ દ્વારા એમના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી હતી। વરસાદ ન પડવાથી પાણીની મુશ્કેલી થતી, દુષ્કાળ જેવી સ્થિતિ હતી। તો શું કરી શકાય? તો ત્યારે આ સંતોના વિચારથી, સંતોની પ્રેરણાથી એમના પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોની શ્રદ્ધામાં વધારો થયો અને વરસાદ તે વર્ષથી ખૂબ જ આવવાનું શરૂ થયું। દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને બોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે। હાલમાં આ જે પરિક્રમા છે એ કરમણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે। આ પરિક્રમાને દૂધધારાવાળી કહેવાય છે। આનો ભગવાન પર્વતને દૂધધારાવાળી થાય છે, જેનો ઉદ્દેશ માલઢોરની રક્ષા, સારો વરસાદ થાય, સારું વર્ષ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે। ભગવાનની કૃપા મારા પર રહે, ગિરનારી મહારાજની કૃપા રહે। બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય। હર હર મહાદેવ જય ગિરનારીના નાદથી ગિરનારની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો। 1972થી શરૂ થયેલી દૂધધારા પરિક્રમા આજે પણ અવિરત છે। ગિરનારની 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકોએ શ્રદ્ધાભેર ભાગ લીધો। આશરે 100 થી 150 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો। ભવનાથ સ્થિત ઇટવા ગેટથી શરૂ થયેલી આ ગિરનારની પરિક્રમા ઝીણા બાવાની મઢીમાં આવેલા સરકડિયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિરે પરિક્રમા પૂર્ણ થશે। આ રૂટ પર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવશે, જેમાં માલધારી સમાજના લોકો અને અન્ય લોકો પરિક્રમા કરવા જંગલ તરફ રવાના થયા। નોંધનીય છે કે આજથી વર્ષો પહેલા એટલે કે 1972માં જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો। તે સમયે લોકોએ જંગલમાં પરિક્રમા કરી હતી। રૂટ પર આવેલા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી। બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, ત્યારથી જ આ શ્રદ્ધા ચાલી આવે છે। છેલ્લા અંદાજે 70 વર્ષથી ભગવતીદાસ બાપુના માધ્યમ દ્વારા એમના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી હતી। વરસાદ ન પડવાથી પાણીની મુશ્કેલી થતી, દુષ્કાળ જેવી સ્થિતિ હતી। તો શું કરી શકાય? તો ત્યારે આ સંતોના વિચારથી, સંતોની પ્રેરણાથી એમના પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોની શ્રદ્ધામાં વધારો થયો અને વરસાદ તે વર્ષથી ખૂબ જ આવવાનું શરૂ થયું। દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને બોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે। હાલમાં આ જે પરિક્રમા છે એ કરમણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે। આ પરિક્રમાને દૂધધારાવાળી કહેવાય છે। આનો ભગવાન પર્વતને દૂધધારાવાળી થાય છે, જેનો ઉદ્દેશ માલઢોરની રક્ષા, સારો વરસાદ થાય, સારું વર્ષ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે। ભગવાનની કૃપા મારા પર રહે, ગિરનારી મહારાજની કૃપા રહે। બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય।